રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાણા સામે ભાગ મેળવવા બહેન ચડ્યા ઝંકે. ન્યાય મેળવવા બહેનની મથામણ, સાપર પોલીસ કાર્યવાહી નથી કરતી. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. હાલો, મારું નામ દયાબેન છે અને મારા ભાઈ રમેશભાઈ ટીલારા ધારાસભ્ય છે અને મોટા ભાઈ મગનભાઈ ટીલારા, એ બે ભાઈ મને વારે વારે મિલકત બાબતે ધમકી મારે છે સાઈન કરવાની. મારા બાપુજીની મિલકત છે, એમાં વારસદારમાં અમારું હાથબારમાં નામ છે, તો અમને એમ કે છે કે તમે આમાં સાઈન કરો નકર પગ ભાંગી નાખશું. બીજું, પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ લખાવા નથી દેતા કોઈ પણ જાતની. આજ સવારના 9 વાગ્યાની બેઠી છું, અત્યારે 4 વાગ્યા, કોઈ મને મારી ફરિયાદ લખી નથી. અને રાણા સાહેબ મને અવારનવાર ધમકી મારે છે, તમારું કામ થઈ ગયું, જવાયથી તમારું કામ થઈ ગયું. મહિનામાં હું સવારની બેઠી હતી અહીંયા, રાતના 10 વાગે મને મુકેશભાઈએ કાઢી મૂકી પોલીસ ચોકીની બહાર. અને રાણા સાહેબ એમ કે છે મને વચ્ચે રાખો, હું તમારી મિલકતમાં ભાગ દેવડાવું, પણ મને વચ્ચે રાખવા પડશે. એટલે મેં ના પાડી, એટલે મારી ફરિયાદ હવે લખતા નથી. બીજું, મારા બાપુજી કાઢી મૂક્યા, એટલે અમે બેનોએ એમ પૂછ્યું કે બાપુજીને શું કામ કાઢી મૂક્યા? તો કે તમારે લઈ જાવ હોય તો લઈ જાઓ, અમારે જોતા નથી. એટલે મારા બાપુજીને બહુ દુઃખ થયું, દવા પીને મરી ગયા, અમને મોઢું જોવા ન બોલાવ્યા. બીજી વાત, હું 5 દી મોર વાડીએ ગઈ હતી, તો મને કે રોડ ઉપર આવી ગયા છો, ત્યાં વાડી આવો છો? મેં કીધું બાપુજીની વાડી છે, તો હું આવી ભાઈ. તો કે એમ કરો, વાટકો લઈને ભીખ માગવા બેસી જાવ પુલ હેઠે, ત્યાં તમને 100 રૂપિયા હાઈ થાય. મોટા ભાઈ મગનભાઈ વીરજીભાઈ મને કે રોડ ઉપર બેસી જાવ, ભીખ મળશે તમને પુલ હેઠે, હાઈ 100 રૂપિયા મળશે, પોલીસ ને મળે છે તમને મળશે. મને આવી રીતે અવારનવાર ધમકી મારે છે. અને મારા છોકરાને બોલાવી ધારાસભ્યની ઓફિસે, મારા છોકરાને કે તાર મમ્મીને કહી દે છે આ કઈ ન કરે, મીડિયામાં ન દે, કે કઈ ન દે, નકર ટાંગા હાજર નહીં દે. આવું અવારનવાર અમને ધમકી માર્યા રાખે છે. અને આજે મને મારું અહીં નિવેદન લીધું હતું મહિના મોર અહીંયા, એનો આ સાપરનું નિવેદન લીધું તો હારી મારે ડાયરીમાં લખેલું છે સાહેબ. નિવેદન લીધું, તમને 15 દિન જવાબ આનો મળી જશે તમારો. તો હજી 2 મહિના થયા, પેલા મહિનામાં નિવેદન લઈ ગયા છે, આ 3જો મહિનો આવ્યો. આજ હું પૂછ્યું તો કે તમારે થાય એ કર્યો, કઈ થશે નહીં આમાં તમારું. અહીંયા બધા મને ઓલા સાહેબે પૂછ્યું ને સામે, એટલે કે સામે ઓફિસમાં વયા જાવ, અહીંયા ગઈ ને એટલે કે સામે ઓફિસમાં વયા જાવ. પછી મેં રાણા સાહેબને ફોન કર્યો તો કે રાણા સાહેબ રજા ઉપર છે અને સાહેબ અત્યારે ઓફિસમાં બેઠા છે, બરાબર. કાલે ફોન કર્યો તો કે રાણા સાહેબ રજા ઉપર છે. આજે ફોન કર્યો તો કે રાણા સાહેબ રજા ઉપર છે. અને સાહેબ અત્યારે, એટલે હું અહીંયા આવી ને તો સાહેબ અહીંયા હતા, બરાબર. અને કારણ જવાબ ન દેવાનું, એ રમેશભાઈ ને પૂછ્યા વગર જવાબ નથી દેતા. ધારાસભ્ય છે રમેશ ટીલારા, એ મારો સગો ભાઈ છે, એને પૂછીને જ પોલીસ ચોકી કામ કરે છે, બાકી કોઈનું કામ કરતી નથી. હું સગી બેન છું તો મારું કામ એ નથી કરતી. તમારી ફરિયાદ લઈ ગયો, તમે શું કરશો આગળ? મારી ફરિયાદ મેં દાદાને ફાઇલ આપી છે ભારતવાળાને, બરાબર. એ કે હું વાંચીને તમને તમારો રસ્તો બતાવીશ. મારે છે ને સાહેબ ન્યાય જોઈશી. મારી 65 વર્ષની ઉંમર છે, હું અહીં સવારની બેઠી છું, કોઈ મને પાણીનું નથી પૂછ્યું, બરાબર. હું 10 રૂપિયાની 2 વાર બોટલ લઈ આવી અને પાણી પીધું. અને બીજી વાત, મગનભાઈ તો અવારનવાર એમ કે છે ટાંગા ભાંગી નાખશું, અમારે નરેન્દ્ર મોદી સુધી લાગવા છે. એટલે તમે ક્યાંય પણ ફરિયાદ લખાવા કે કોઈ ન્યૂઝ વાળાને કોઈને બોલાવતા નહીં, નકર તમારા ટાંગા હાજર નહીં રહે. હું દાદા આગળ ખૂબ રોઈ ભારતમાં. દાદા કે તમે છે ને માં રોવામાં, તમે તમતારે તમને અમે ન્યાય અપાવશું. એટલે મને દાદા બાપ સમાન લઈ ગયા ભાઈ, એટલે મેં છે ને દાદાનો સહારો લીધો. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે,
એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर जैकेट ब्रांड पैंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.